માં જે પોતાની આખી જિંદગી બીજાઓ માટે જીવે છે. દુનિયામાં એક જ વ્યક્તિ છે જે તમારું દુઃખ પોતાની ખુશી કરતાં વધુ સમજે છે. એ છે માં. એક ઘર હતું, સામાન્ય પરિવાર, પણ એ ઘરની સૌથી ખાસ વ્યક્તિ માં. સવાર થવા પહેલા જ ઉઠી જતી, બધા માટે નાસ્તો બનાવતી, બાળકોને તૈયાર કરતી, પતિને કામ પર મોકલતી અને પછી આખો દિવસ ઘર માટે જીવતી. એના માટે પોતાનો સમય નહોતો. એના સપનાઓ ક્યાંક ખોવાઈ ગયા હતા, પણ એને ક્યારેય ફરિયાદ નહોતી. બાળક બીમાર પડે તો એ આખી રાત જાગતી રહેતી. પોતાની આંખમાં ઊંઘ હોવા છતાં એના ચહેરા પર ચિંતા જ દેખાતી. બાળક ખુશ હોય તો એના માટે એ જ સૌથી મોટી ખુશી. પણ એક સચ્ચાઈ છે જે ઘણીવાર આપણે સમજતા નથી. જ્યારે આપણે મોટા થઈએ છીએ, આપણે વ્યસ્ત થઈ જઈએ છીએ. ફોન પર વાત કરવાની પણ ફુરસત નથી રહેતી. અને એ જ માં જે ક્યારેક અમારી માટે દુનિયા હતી, એને આપણે ભૂલવા લાગી છીએ. એ રોજ રાહ જુએ છે એક ફોન માટે, એક કેમ છો માં માટે. પણ આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે એને અવાજ પણ સાંભળતા નથી. એક દિવસ જ્યારે તમે થાકી જાઓ છો, દુનિયા તમને તોડી નાખે છે, ત્યારે તમે ફરી એ જ માં પાસે જાઓ છો અને એ કોઈ પ્રશ્ન કર્યા વગર તમને ગળે લગાવી લે છે. એ જ છે માં, જે ક્યારે બદલાતી નથી. માં પોતાની આખી જિંદગી બીજાઓ માટે જીવે છે. એને પોતાને માટે કાંઈ નથી જોઈતું. એને ફક્ત એટલું જોઈએ કે એના બાળકો ખુશ રહે. જો તમારી પાસે આજે તમારી માં છે તો એને સમય આપો, એની સાથે વાત કરો. એને કહો કે તમે એને કેટલું પ્રેમ કરો છો. કારણ કે એક દિવસ આવશે જ્યારે તમે આ બધું કહેવા માંગશો, પણ કદાચ મોડું થઈ જશે. માટે જ માં એક એવી વ્યક્તિ છે જે પોતાની ખુશી ભૂલીને પોતાના બાળકો માટે જીવે છે.
આ વિડીયો તમને યાદ અપાવશે કે આપણે તેમને કેટલું મહત્વ આપવું જોઈએ.